મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો। આગામી 26 એપ્રિલે જિલ્લામાં 5 નગરપાલિકાઓમાં મતદાન યોજાશે। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાતમાં પડઘા વાગી ચૂક્યા છે। વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ઊંઝા, કડી, વિસનગર, વિજાપુર અને નવરચિત બહુચરાજી મળી કુલ 5 નગરપાલિકાની 160 બેઠકો માટે સામાન્ય ચૂંટણી આગામી 26મી એપ્રિલના રોજ યોજાનાર છે। આ ચૂંટણીમાં વાત કરીએ તો કુલ 1,87,329 મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને પ્રતિનિધિઓને પસંદ કરશે। આ ઉપરાંત વડનગર નગરપાલિકામાં પેટા ચૂંટણી પણ યોજાવાની છે, જેને લઈને રાજકીય પક્ષો સક્રિય બન્યા છે। જિલ્લા સ્તરે જિલ્લા પંચાયતની 42 બેઠકો અને 10 તાલુકા પંચાયતની કુલ 212 બેઠકો માટે કુલ 12,27,891 મતદારો મતદાન કરશે। આ ચૂંટણીના પરિણામો સ્થાનિક સત્તાનું સુકાન નક્કી કરશે। ખાસ નોંધનીય બાબત, નવરચિત બહુચરાજી નગરપાલિકામાં પહેલીવાર પક્ષના પ્રતીક પર ચૂંટણી યોજાઈ રહી છે, જેના કારણે આ વિસ્તારની ચૂંટણી વધુ રસપ્રદ બની છે। મહેસાણા મહાનગરપાલિકા અને બહુચરાજી નગરપાલિકા અસ્તિત્વમાં આવતા આ વખતે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વોર્ડ વિસ્તાર મતદારો અને બૂથોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે। વર્ષ 2021ની ચૂંટણી સમયે કુલ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 1500 બૂથ હતા, જ્યારે આ વખતે મહેસાણા જિલ્લામાં 29 બૂથ ઓછા થઈ કુલ 1471 બૂથ ઉપર મતદાન યોજાશે। હવે મહેસાણા જિલ્લાની જનતા નક્કી કરશે કે તેમના દાવેદારો કેવા છે। મયુર પંડ્યા, મા ન્યૂઝ, મહેસાણા। મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની રચના થયાના 1 વર્ષ પછી જ્યારે ચૂંટણી આવી રહી છે, ત્યારે પ્રજામાં થોડી કુતૂહલતા બી છે, કેટલાક કારણોથી પ્રજાને ઉત્સુકતા બી છે, કેમ કે પાછલા નગરપાલિકાના બોર્ડમાં કેટલાક કામોથી અંદર જે કોર્પોરેટરોના ભ્રષ્ટાચારને ઉજાગર થયેલા હતા, કેટલાક કામોમાં ગેરરીતિઓ થયેલી હતી, એના કારણે થોડી નારાજગી તો કાર્યકર્તાઓમાં ને એમાં હતી જ। સાથે સાથે મહાનગરપાલિકાની રચના થયા બાદ 1 વર્ષ સુધી જે કેટલાક વિકાસના કામો થયા, એ કેટલાક વિસ્તારોને ઘણી બધી તકલીફો પડી છે, એના કારણે પ્રજામાં બી થોડી નારાજગી છે। પણ મહાનગરપાલિકાની ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા જ્યારે ફાઇનલ પૂરી થશે તો જે કંઈ રાજકીય પક્ષો સારા, સક્ષમ અને પ્રમાણિક ઉમેદવારને પસંદ કરશે, તો હું એવું માનું છું કે પ્રજા ઉમેદવાર સાથે પાર્ટી જોઈને મત આપશે।